સંખ્યાઓ. પ્રાસ્તાવિક. આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે આપણે 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે કે આપણે તે સંખ્યા પછીની બીજી સંખ્યા મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા 16 લઈએ તો તેના પછીની સંખ્યા મેળવવા માટે 16 + 1 = 17. આ જ રીતે 19 પછીની સંખ્યા મેળવવા માટે 19 + 1 = 20 છે. આ જ રીતે આપણે આગળની સંખ્યા પણ મેળવી શકીએ છીએ. સંખ્યા 16 એ સંખ્યા 17ના પહેલા આવે છે. એટલે કે 17 - 1 = 16 થશે. 20ના પહેલાની સંખ્યા મેળવવા માટે 20 - 1 = 19 થશે. નોંધ. આમ આપણે પહેલાની સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપી હોય તેમાં 1 બાદ કરવું. આ જ રીતે આપણે પછીની સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપી હોય તેમાં 1 ઉમેરવું. 3 ક્રમિક સંખ્યાઓ શોધવા માટે આપેલી સંખ્યામાં 1, 2, 3 ઉમેરી મેળવી શકાય. દાખલા તરીકે 100ના પછી આવતી 3 ક્રમિક સંખ્યા શોધો. પહેલી ક્રમિક સંખ્યા = 100 + 1 = 101. બીજી ક્રમિક સંખ્યા = 100 + 2 = 102. ત્રીજી ક્રમિક સંખ્યા = 100 + 1 = 103. અથવા પહેલી ક્રમિક સંખ્યા શોધવા આપેલ સંખ્યામાં 1 ઉમેરો, પછી બીજી ક્રમિક સંખ્યા શોધવા પહેલી સંખ્યામાં 1 ઉમેરો. આ જ રીતે ત્રીજી સંખ્યા માટે પણ કરવું. દાખલા તરીકે 100ના પછી આવતી 3 ક્રમિક સંખ્યા શોધો. પહેલી ક્રમિક સંખ્યા = 100 + 1 = 101. બીજી ક્રમિક સંખ્યા = 101 + 1 = 102. ત્રીજી ક્રમિક સંખ્યા = 102 + 1 = 103. ઉદાહરણ. નીચે આપેલી સંખ્યાઓના પહેલાની સંખ્યા જણાવો. A 94, B 208090, C 765431. ઉકેલ. A 94. 94ના પહેલાની સંખ્યા = 94 - 1 = 93. B 208090. 208090ના પહેલાની સંખ્યા = 208090 - 1 = 208089. C 765431. 765431ના પહેલાની સંખ્યા = 765431 - 1 = 765430. ઉદાહરણ. નીચે આપેલી સંખ્યાઓના પછીની સંખ્યા જણાવો. A 24407001, B 1099999, C 234567. ઉકેલ. A 24407001. 24407001ના પછીની સંખ્યા = 24407001 + 1 = 24407002. B 1099999. 1099999ના પછીની સંખ્યા = 1099999 + 1 = 110000. C 234567. 234567ના પછીની સંખ્યા =
234567 plus 1 is equal to 234567 પૂર્ણ સંખ્યા સંખ્યા 1ના પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, પણ 0 એ 1 પહેલા આવતી સંખ્યા છે. આમ પ્રાકૃતિક સંખ્યામાં 0ને ઉમેરીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ બને છે. આમ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ: નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. એ. 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ઉકેલ: ખોટું, કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બી. 400 એ સંખ્યા 399ના પહેલા આવતી સંખ્યા છે. ઉકેલ: ખોટું, કારણ કે 399ના પહેલાની સંખ્યા 399 બાદ 1 બરાબર 398 આવે, 400 નહીં. સી. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઉકેલ: ખરું, કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ડી. 600 એ સંખ્યા 599ના પછીની આવતી સંખ્યા છે. ઉકેલ: ખરું, કારણ કે 599ના પછીની સંખ્યા બરાબર 599 પ્લસ 1 બરાબર 600 મળે. ઈ. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ઉકેલ: ખરું. એફ. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ઉકેલ: ખોટું, કારણ કે 0નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. જી. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. ઉકેલ: ખોટું, કારણ કે 10 એ 2 અંકની સંખ્યા છે. 10ના પહેલાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 10 - 1 ઇઝ ઇક્વલ ટુ 9 મળે, જે 1 અંકની સંખ્યા છે. એચ. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઉકેલ: ખોટું, કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આઈ. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ઉકેલ: ખોટું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી સંખ્યા 0 છે. નોંધ: આ વાક્યમાં પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, તો વિધાન ખરું બને. જે. પૂર્ણ સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ઉકેલ: ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યા 1ની પહેલા આવતી સંખ્યા 0 છે. કે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. ઉકેલ: ખોટું, કારણ કે સંખ્યાઓ 11 અને 12 વચ્ચે અપૂર્ણાંક સંખ્યાઓ આવી શકે, કોઈ પૂર્ણ સંખ્યા નહીં. એલ. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. ઉકેલ: ખોટું, કારણ કે 99 એ 2 અંકની સંખ્યા છે, પણ 99 પછી આવતી સંખ્યા 99 + 1 બરાબર 100 એ 3 અંકની છે. સંખ્યા રેખા. એક સીધી રેખા દોરો. તેના પર કોઈ એક બિંદુ લઈએ. તે બિંદુને આપણે 0 નામ આપીશું. શૂન્યની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે આપણે બીજું એક બિંદુ લઈએ, તેને 1 નામ આપીશું. હવે આ જ રેખા પર 1ની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે બીજું એક બિંદુ લઈ તેને 2 નામ આપીશું. આ જ રીતે 2ની જમણી બાજુ 1 એકમ જેટલા અંતરે 3, 4, 5 વગેરે બિંદુઓ લઈ નામ આપીશું. આમ આપણે જમણી બાજુ
કોઈ પણ પૂર્ણ સંખ્યા સુધી જઈ શકીએ છીએ. આમ નીચે દોરેલી રેખા એ પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા છે. આપેલ સંખ્યા રેખાને ધ્યાનથી જુઓ અને કહો કે બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? હા, 2 એકમ. સંખ્યા 7 એ સંખ્યા 4ની જમણી બાજુએ આવેલી છે. આમ સંખ્યા 7 એ 4 કરતાં મોટી છે. તેને સંકેતમાં આ રીતે લખાય. આ જ રીતે સંખ્યા 8 એ સંખ્યા 6ની જમણી બાજુએ આવેલી છે. આમ સંખ્યા 8 એ 6 કરતાં મોટી છે. તેને સંકેતમાં આ રીતે લખાય. આમ આપણે કહી શકીએ કે જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી હોય તો તે સંખ્યા મોટી સંખ્યા છે. અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુએ આવેલી હોય તો તે સંખ્યા નાની સંખ્યા છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે 4 એ સંખ્યા 9ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. આમ સંખ્યા 4 એ 9 કરતાં નાની છે. તેને સંકેતમાં આ રીતે લખાય. સંખ્યા 5 એ સંખ્યા 12ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. આમ સંખ્યા 5 એ 12 કરતાં નાની છે. તેને સંકેતમાં આ રીતે લખાય. સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન દર્શાવો. 30ની ડાબી બાજુ કઈ સંખ્યા આવેલી છે? સંખ્યા 12 અને 18 એ સંખ્યા 30ની ડાબી બાજુએ આવેલી છે. સંખ્યા 12 અને 18માંથી કઈ સંખ્યા જમણી બાજુ આવેલી છે? સંખ્યા 18 એ સંખ્યા 12ની જમણી બાજુએ આવેલી છે. આમ આપણે સંખ્યા રેખા દોરતા તથા કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તે જોઈ ગયા. ચાલો હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓના સરવાળા કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેના સરવાળા મેળવો. A 3 + 4, B 4 + 5, C 6 + 7. ઉકેલ: A 3 + 4. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. આપણે બિંદુ 3થી ચાલુ કરીએ. આપણે સંખ્યા 3માં સંખ્યા 4નો ઉમેરો કરવો છે. આથી આપણે બિંદુ 3થી જમણી બાજુ 4 પગલાં 3 થી 4, 4 થી 5, 5 થી 6 અને 6 થી 7 જઈશું. આ રીતે આપણે 3 અને બિંદુ 4ના સરવાળાથી બિંદુ 7 મેળવી શકીએ. એટલે કે 3 + 4 = 7. B 4 + 5. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 4થી ચાલુ કરીએ. આપણે સંખ્યા 4માં સંખ્યા 5નો ઉમેરો કરવો છે. આથી આપણે બિંદુ 4થી જમણી બાજુ 5 પગલાં 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8 અને 8 થી 9 જઈશું. આ રીતે આપણે 4 અને બિંદુ 5ના સરવાળાથી બિંદુ 9 મેળવી શકીએ. એટલે કે 4 + 5 = 9. C 6 + 7. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 6થી ચાલુ કરીએ. આપણે સંખ્યા 6માં સંખ્યા 7નો ઉમેરો કરવો છે.
આથી આપણે બિંદુ 6 થી જમણી બાજુ 7 પગલાં, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 13 જઈશું. આ રીતે આપણે 6 અને બિંદુ 7ના સરવાળાથી બિંદુ 13 મેળવી શકીએ, એટલે કે 6 + 7 = 13. હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓની બાદબાકી કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેની બાદબાકી મેળવો. A 7 - 5, B 9 - 6, C 8 - 2. ઉકેલ: A 7 - 5. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 7થી ચાલુ કરીશું. આપણે અહીં બિંદુ 7માંથી સંખ્યા 5ની બાદબાકી કરવાની છે. આથી આપણે બિંદુ 7થી ડાબી બાજુ 5 પગલાં જઈશું અને તેથી આપણે બિંદુ 2 પાસે પહોંચીશું. આમ 7 - 5 = 2 મળે. B 9 - 6. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 9થી ચાલુ કરીશું. આપણે બિંદુ 9માંથી સંખ્યા 6ની બાદબાકી કરવાની છે. આથી આપણે બિંદુ 9થી ડાબી બાજુ 6 પગલાં જઈશું અને તેથી આપણે 3 પાસે પહોંચીશું. આમ 9 - 6 = 3 મળે. C 8 - 2. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં આપણે બિંદુ 8થી ચાલુ કરીશું. આપણે અહીં બિંદુ 8માંથી સંખ્યા 2ની બાદબાકી કરવાની છે. આથી આપણે બિંદુ 8થી ડાબી બાજુ 2 પગલાં જઈશું અને તેથી આપણે 6 પાસે પહોંચીશું. આમ 8 - 2 = 6 મળે. હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: સંખ્યા રેખાની મદદથી નીચેના ગુણાકાર મેળવો. A 3 × 4, B 2 × 6, C 4 × 4. ઉકેલ: A 3 × 4. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં શૂન્યથી ચાલુ કરીશું અને 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એવી રીતે 3 બિંદુ બીજી વાર, એવી જ રીતે 3 બિંદુ ત્રીજી વાર અને એવી જ રીતે 3 બિંદુ ચોથી વાર. એમ આપણે 4 વાર 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એટલે આપણે બિંદુ 12 પર પહોંચીશું. આમ 3 × 4 = 12 મળે. B 2 × 6. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું.
અહીં શૂન્યથી ચાલુ કરીશું અને 2 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એવી રીતે 2 બિંદુ બીજી વાર, એવી જ રીતે 2 બિંદુ ત્રીજી વાર અને એવી રીતે 2 બિંદુ ચોથી વાર, એવી જ રીતે 2 બિંદુ પાંચમી વાર અને એવી જ રીતે 2 બિંદુ છઠ્ઠી વાર. એમ આપણે 6 વાર 2 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એટલે આપણે બિંદુ 12 પર પહોંચીશું. આમ 2 into 6 is equal to 12 મળશે. સી 4 into 4. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરીશું. તેના પર બિંદુ 0 લઈશું. હવે શૂન્યની જમણી બાજુએ 1 એકમના અંતરે સંખ્યાઓ 1, 2, 3 વગેરે મૂકતા જઈશું. અહીં શૂન્યથી ચાલુ કરીશું અને 4 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એવી જ રીતે 4 બિંદુ બીજી વાર, એવી જ રીતે 4 બિંદુ ત્રીજી વાર અને એવી જ રીતે 4 બિંદુ ચોથી વાર. એમ આપણે 4 વાર 4 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એટલે આપણે બિંદુ 16 પર પહોંચીશું. આમ 4 into 4 is equal to 16 મળશે. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ પર થતી વિવિધ ગણતરીઓને ધ્યાનથી જોઈએ ત્યારે આપણને તેમાં અનેક ગુણધર્મો જોવા મળે છે. આ ગુણધર્મોને કારણે આપણે સંખ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને સાથે જ આ ગુણધર્મોને કારણે ગણતરીમાં પણ સરળતા રહે છે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં કઈ સંખ્યા મળે તે નીચેના કોષ્ટકમાં આપેલા ઉદાહરણ પરથી કહો. દરેક ઉદાહરણનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતાં મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. આ પરથી આપણે એ પણ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. આને આપણે સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ કહીશું. શું પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે સંવૃત છે? ચાલો આ સમજવા નીચેનું કોષ્ટક જુઓ, જેમાં પહેલા સ્તંભમાં પૂર્ણ સંખ્યા છે, બીજા સ્તંભમાં પણ પૂર્ણ સંખ્યા છે. જ્યારે ત્રીજા સ્તંભમાં 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે. તેને ધ્યાનથી જોતા માલુમ થાય છે કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. આમ આ પદ્ધતિમાં પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે. સંવૃતતાનો ગુણ. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે. પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. શા માટે? ચાલો આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. બાદબાકી માટે 6 ઓછા 4 નો જવાબ 2 આવે, જ્યાં 6, 4 અને 2 પૂર્ણ સંખ્યા છે. પણ 7 ઓછા 8 નો જવાબ -1 આવે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલા છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત નથી. ભાગાકાર માટે 8 ભાગ્યા 4 નો જવાબ 2 આવે, જ્યાં 8, 4 અને 2 પૂર્ણ સંખ્યા છે. પણ 3 ભાગ્યા 12 નો જવાબ 1/4 આવે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો કોષ્ટકમાં આપેલ છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. શૂન્ય દ્વારા ભાગાકાર. એક સંખ્યાનો ભાગાકારનો અર્થ છે કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. ઉદાહરણ 8/2. ઉકેલ 8 માંથી 2 ની વારંવાર બાદબાકી કરીએ. જેમ કે
પહેલી વખત 8માંથી 2 બાદ કરતાં જવાબ 6 આવે. બીજી વખત 6માંથી 2 બાદ કરતાં જવાબ 4 આવે. ત્રીજી વખત 4માંથી 2 બાદ કરતાં જવાબ 2 આવે. ચોથી વખત 2માંથી 2 બાદ કરતાં જવાબ 0 આવે. આમ આપણે 8માંથી 4 વખત 2ની બાદબાકી કરતાં જવાબ 0 આવ્યો. આમ આપણે 8/2 બરાબર 4 લખીશું. આમ આ ઉદાહરણ પરથી આપણે એટલું કહી શકીએ કે ભાગાકાર એટલે કે સંખ્યાની વારંવાર બાદબાકી. ચાલો આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2/0. ઉકેલ. 2માંથી 0ની વારંવાર બાદબાકી કરીએ. જેમ કે પહેલી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. બીજી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. ત્રીજી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. ચોથી વખત 2માંથી 0 બાદ કરતાં જવાબ 2 આવે. અહીં દરેક વખત બાદબાકી કરતાં આપણને જવાબ 2 જ મળે છે. આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. આથી આપણે 2/0 ને વ્યાખ્યાયિત કરી શકતા નથી. સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ. નીચે આપેલ સંખ્યા રેખા જુઓ. પહેલી સંખ્યા રેખામાં 3+2નો જવાબ 5 દર્શાવે છે, જ્યારે બીજી સંખ્યા રેખામાં 2+3નો જવાબ 5 દર્શાવે છે. આ જ રીતે ત્રીજી સંખ્યા રેખામાં 5+3નો જવાબ 8 દર્શાવે છે, જ્યારે ચોથી સંખ્યા રેખામાં 3+5નો જવાબ 8 દર્શાવે છે. આમ આપણે પહેલી અને બીજી સંખ્યા રેખા પરથી 3+2 = 2+3 કહી શકીએ. એ જ રીતે ત્રીજી અને ચોથી સંખ્યા રેખા પરથી 5+3 = 3+5 કહી શકીએ. આમ આપેલ પૂર્ણ સંખ્યાઓનો ક્રમ બદલવાથી તેમના સરવાળાના પરિણામમાં કોઈ જ ફેર પડતો નથી. તેથી પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. આ ગુણ સરવાળાના ક્રમનો નિયમ કહેવાય છે. અહીં દર્શાવેલ 2 આકૃતિઓ જુઓ. પહેલી આકૃતિમાં ખુરશીઓની ગોઠવણી હાર અને સ્તંભના પ્રમાણમાં જોતાં 6x8 બરાબર 48 ખુરશીઓ મળે છે. બીજી આકૃતિમાં ખુરશીઓની ગોઠવણી હાર અને સ્તંભના પ્રમાણમાં જોતાં 8x6 બરાબર 48 ખુરશીઓ મળે છે. આમ બંને આકૃતિ પરથી આપણે કહી શકીએ કે 6 × 8 = 8 × 6 થાય. આમ 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરો તો જવાબ સમાન જ મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે ગુણાકાર એ પૂર્ણ સંખ્યાઓના માટે સમક્રમી છે. આમ પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર બંને સમક્રમી છે. પૂર્ણ સંખ્યા બાદબાકીને ભાગાકાર માટે સમક્રમી નથી. શા માટે? આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. બાદબાકી માટે 10 - 4નો જવાબ 6 મળે, જ્યાં 10, 4 અને 6 પૂર્ણ સંખ્યા છે. પણ 4 - 10નો જવાબ -6 મળે છે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલ છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. ભાગાકાર માટે 12/4નો જવાબ 3 મળે, જ્યાં 12, 4 અને 3 પૂર્ણ સંખ્યા છે. પણ 4/12નો જવાબ 1/3 મળે, જે પૂર્ણ સંખ્યા નથી. આવા 2-3 ઉદાહરણો આપેલ કોષ્ટકમાં આપેલા છે, તે ધ્યાનથી જુઓ. આમ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી. સરવાળા અને ગુણાકારના જૂથનો નિયમ. અહીં આપણને 2 રકમ આપેલ છે, તેને ધ્યાનથી જુઓ. પહેલી રકમ A માં પહેલા 2 અને 3ને જોડીને મળતા સરવાળામાં 4 જોડતાં જવાબ 9 આવે છે. જ્યારે બીજી રકમ B માં પહેલા 3 અને 4ને જોડીને મળતા સરવાળામાં 2 જોડતાં જવાબ 9 આવે છે. આ બંને પરિણામો સમાન છે. આ જ રીતે × 5 + 7 + 3 =
12 plus 3 is equal to 15 અને 5 plus into bracket 7 plus 3 is equal to 5 plus 10 is equal to 15. આ પૂર્ણ સંખ્યાઓનો સરવાળા માટેનો જૂથનો નિયમ કહેવાય છે. ઉદાહરણ 234, 197 and 103 અંકોને ક્રમમાં ગોઠવી સરવાળો કરો. ઉકેલ 234 plus 197 plus 103 is equal to 234 plus into bracket 197 plus 103 is equal to 234 plus 300 is equal to 534. ઉદાહરણ 1962 plus 453 plus 1538 plus 647 અંકોને ક્રમમાં ગોઠવી સરવાળો કરો. ઉકેલ 1962 plus 453 plus 1538 plus 647 is equal to into bracket 1962 plus 1538 plus into bracket 453 plus 647 is equal to 3500 plus 1100 is equal to 4600. ગુણાકારનો જૂથનો નિયમ. અહીં આપેલ આકૃતિઓને ધ્યાનથી જુઓ અને આકૃતિમાં દર્શાવેલ બિંદુઓની ગણતરી ગુણાકારની મદદથી મેળવીએ. આકૃતિ એમાં આપણી પાસે પ્રત્યેક ખાનામાં 2 ગુણ્યા 3 બિંદુ છે અને આવા 4 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા is equal to into bracket 2 into 3 into 4 is equal to 6 into 4 is equal to 24 થાય. આકૃતિ B માં પ્રત્યેક ખાનામાં 3 ગુણ્યા 4 બિંદુ છે અને આવા 2 ખાના છે. આમ બિંદુઓની કુલ સંખ્યા is equal to 2 into bracket 3 into 4 is equal to 2 into 12 is equal to 24 થાય. આ જ રીતે આપણે into bracket 5 into 6 into 2 અને 5 into bracket 6 into 2 નો જવાબ મેળવીએ. into bracket 5 into 6 into 2 is equal to 30 into 2 is equal to 60 મળે. જ્યારે 5 into bracket 6 into 2 is equal to 5 into 12 is equal to 60 મળે. આ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટેનો જૂથનો નિયમ કહેવાય છે. ઉદાહરણ 12 into 35 શોધો. ઉકેલ 12 into 35 is equal to into bracket 6 into 2 into 35 is equal to 6 into bracket 2 into 35 is equal to 6 into 70 is equal to 420. ઉદાહરણ 8 into 1769 into 125 શોધો. ઉકેલ 8 into 1769 into 125 is equal to into bracket 8 into 1769 into 125 is equal to 8 into 125 into 1769 is equal to 1000 into 1769 is equal to 17,69,000. ઉદાહરણ 285 into 5 into 60 શોધો. ઉકેલ 285 into 5 into 60 is equal to 285 into bracket 5 into 60 is equal to 285 into 300 is equal to 85,500. ઉદાહરણ 125 into 40 into 8 into 25 શોધો. ઉકેલ 125 into 40 into 8 into 25 is equal to 125 into 8 into 40 into 25 is equal to into bracket 125 into 8 into bracket 40 into 25
is equal to 1000 into 1000 is equal to 10 lakh. શું ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડે છે? ચાલો આની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. Into bracket 16 divided by 4 divided by 2 is equal to 16 divided by into bracket 4 divided by 2. Into bracket 16 divided by 4 divided by 2 is equal to 4 divided by 2 is equal to 2. જ્યારે 16 divided by into bracket 4 divided by 2 is equal to 16 divided by 2 is equal to 8. આમ 2 is not equal to 8 છે. માટે ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ ના પડે. ચાલો આવો બીજું ઉદાહરણ જોઈએ. Into bracket 28 divided by 14 divided by 2 અને 28 divided by into bracket 14 divided by 2. Into bracket 28 divided by 14 divided by 2 is equal to 2 divided by 2 is equal to 1. 28 divided by into bracket 14 divided by 2 is equal to 28 divided by 7 is equal to 4. 1 is not equal to 4. એટલે કે into bracket 28 divided by 14 divided by 2 is not equal to 28 divided by into bracket 14 divided by 2. સરવાળા પર ગુણાકારનું વિભાજન. આ નિયમ સમજવા એક પ્રવૃત્તિ કરીએ. 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર માપનો એક આલેખ કાગળ લઈશું, જેમાં 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર માપવાળા વર્ગ બનેલા હોય. 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરમાં કુલ કેટલા ખાના છે? 6 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટરમાં કુલ 48 ખાના છે. હવે આ આલેખ કાગળને 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા બે ભાગોમાં કાપી લઈશું, જે અહીં દર્શાવ્યા પ્રમાણે દેખાશે. પહેલા ભાગ તથા બીજા ભાગના ખાનાની સંખ્યા શોધીએ. પહેલા ભાગમાં 6 ગુણ્યા 5 બરાબર 30 ખાના થશે, જ્યારે બીજા ભાગમાં 6 ગુણ્યા 3 બરાબર 18 ખાના થશે. હવે બંને ભાગના ખાનાની કુલ સંખ્યા શોધીએ. બંને ભાગના કુલ ખાના બરાબર 30 plus 18 is equal to 48 ખાના થશે. આમ 6 into 8 is equal to into bracket 6 into 5 plus into bracket 6 into 3 થાય. હવે આપણે 8ની જગ્યાએ 5 plus 3 લઈશું. 6 into bracket 5 plus 3 is equal to into bracket 6 into 5 plus into bracket 6 into 3 થાય, જેને સરવાળા પર ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ કહેવાય છે. ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 425 into 136 ગુણાકાર કરો. ઉકેલ. અહીં આપણે સીધો ગુણાકાર ન કરતા 136ના ભાગ પાડી ગુણાકાર કરીશું. 136 is equal to 100 plus 30 plus 6. આમ 425 into 136 is equal to 425 into bracket 100 plus 30 plus 6 is equal to into bracket 425 into 100 plus into bracket 425 into 30 plus into bracket 425 into 6 is equal to 42,500 plus 12,750 plus 2,550 is equal to 57,800. આમ સંખ્યાઓનો ગુણાકાર કરતી વખતે સરવાળા પર ગુણાકારના વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ. એક સ્કૂલની કેન્ટીન દરરોજ ભોજન માટે 20 રૂપિયા અને દૂધ માટે 4 રૂપિયા લે છે. કોઈ એક વિદ્યાર્થીનો આ બંને પાછળ 5 દિવસમાં થતો ખર્ચો શોધો. ઉકેલ. આનો ઉકેલ આપણે બે રીતે શોધીશું. રીત 1. ભોજનની 5 દિવસની કિંમત માટે 5 ગુણ્યા 20 બરાબર 100 રૂપિયા. દૂધની 5 દિવસની કિંમત માટે 5 ગુણ્યા 4 બરાબર 20 રૂપિયા. ભોજન અને દૂધની કુલ કિંમત બરાબર ભોજનની કિંમત વત્તા દૂધની કિંમત is equal to 100 plus 20, કારણ કે into bracket 5 into 20 plus into bracket 5 into 4 is equal to 120 રૂપિયા.
રીત 2. ભોજન અને દૂધની એક દિવસની કુલ કિંમત બરાબર 20 + 4 બરાબર 24 રૂપિયા. ભોજન અને દૂધની 5 દિવસની કુલ કિંમત ઇઝ ઇક્વલ ટુ 5 into bracket 20 + 4 is equal to 5 into 24 is equal to 120 રૂપિયા. ઉપરના ઉદાહરણની બંને રીતોને આપણે આ રીતે લખી શકીએ. 5 into bracket 20 + 4 is equal to into bracket 5 into 20 plus into bracket 5 into 4, જે સરવાળા પર ગુણાકારના વિભાજનનો નિયમ છે. ઉદાહરણ: વિસ્તરણ ગુણનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો. A. 12 into 35. B. 258 into 1008. C. 1005 into 168. ઉકેલ: A. 12 into 35 is equal to 12 into bracket 30 plus 5 is equal to 12 into 30 plus 12 into 5 is equal to 360 plus 60 is equal to 420. B. 258 into 1008 is equal to into bracket 250 plus 8 into bracket 1000 plus 8 is equal to into bracket 250 plus 8 into 1000 plus into bracket 250 plus 8 into 8 is equal to 2,50,000 plus 8,000 plus 2,000 plus 64 is equal to 2,60,064. C. 1005 into 168 is equal to into bracket 1000 plus 5 into 168 is equal to into bracket 1000 into 168 plus 5 into 168 is equal to 1,68,000 plus 840 is equal to 1,68,840. ઉદાહરણ: નિમ્નલિખિત સંખ્યામાંથી દરેકની કિંમત શોધો. A. 126 into 55 plus 126 into 45. B. 81,265 into 169 minus 81,265 into 69. C. 3,845 into 5 into 782 plus 769 into 25 into 218. ઉકેલ: A. 126 into 55 plus 126 into 45 is equal to 126 into bracket 55 plus 45 is equal to 126 into 100 is equal to 12,600. B. 81,265 into 169 minus 81,265 into 69 is equal to 81,265 into bracket 169 minus 69 is equal to 81,265 into 100 is equal to 81,26,500. C. 3,845 into 5 into 782 plus 769 into 25 into 218 is equal to 19,225 into 782 plus 19,225 into 218 is equal to 19,225 into bracket 782 plus 218 is equal to 19,225 into 1000 is equal to 1,92,25,000. ઉદાહરણ: કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લિટર પેટ્રોલ પુરાવ્યું. બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લિટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા રૂપિયા ખર્ચ કર્યો? ઉકેલ: આ દાખલાને આપણે બે રીતે ઉકેલીશું. રીત 1. ટેક્સી ડ્રાઈવરે ગાડીમાં સોમવારે ભરાવેલ પેટ્રોલની કિંમત બરાબર 40 × 44 બરાબર 1,760 રૂપિયા.
ટેક્સી ડ્રાઈવરે તે પછીના દિવસે ગાડીમાં ભરાવેલ પેટ્રોલની કિંમત બરાબર 50 ગુણ્યા 44 બરાબર 2200 રૂપિયા. પેટ્રોલ પર કુલ ખર્ચ બરાબર 1760 પ્લસ 2200 બરાબર 3960 રૂપિયા. આમ ટેક્સી ડ્રાઈવરે પેટ્રોલ પર કુલ ખર્ચ 3960 રૂપિયા કર્યો હશે. રીત 2. ટેક્સી ડ્રાઈવરે 2 દિવસમાં ભરાવેલ કુલ પેટ્રોલ બરાબર 40 વત્તા 50 બરાબર 90 લીટર. 90 લીટરની કુલ કિંમત બરાબર 90 ગુણ્યા 44 બરાબર 3960 રૂપિયા. ટેક્સી ડ્રાઈવરે કુલ 3960 રૂપિયા ખર્ચ્યા હશે. ઓળખ. સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક, તટસ્થ ઘટક. કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા તે જ પૂર્ણ સંખ્યા મળે છે. દાખલા તરીકે 5 + 0 = 5, 10 + 0 = 10. આ જ કારણથી શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા કહે છે. શૂન્યને પૂર્ણ સંખ્યાઓના માટે સરવાળાનો તટસ્થ પણ કહે છે. જ્યારે ગુણાકારની પ્રક્રિયામાં શૂન્યની એક વિશેષ ભૂમિકા છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરતા જવાબ શૂન્ય જ મળે છે. દાખલા તરીકે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારમાં રૂપમાં વ્યવસ્થિત કરીશું. જે આકાર આપણે લઈએ તે છે 1 એક રેખા, 2 એક ચોરસ, 3 એક ગોળ અને 4 એક ત્રિકોણ. પ્રત્યેક સંખ્યાને આ આકારોમાંથી એક આકારમાં વ્યવસ્થિત હોવું જોઈએ. પ્રત્યેક સંખ્યાને એક રેખાના રૂપમાં વ્યવસ્થિત કરી શકાય છે. સંખ્યા 5ને આ પ્રમાણે વર્ણવી શકાય. કેટલીક સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 4, 6 અને 9. કેટલીક સંખ્યાઓને ત્રિકોણના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 3, 6 અને 10. કેટલીક સંખ્યાઓને ગોળના રૂપમાં દર્શાવી શકાય, જેમ કે સંખ્યા 4. સંખ્યા 1 વિશેષ સંખ્યા છે ને તેમાંથી કોઈ આકાર બનાવી શકાય નહીં. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની કેટલીક ટૂંકી રીતોથી જવાબ કેવી રીતે મેળવવો એના કેટલાક ઉદાહરણો આપેલ છે તે ધ્યાનથી જુઓ. 1. 117 + 9. 117 + 9 = 117 + 10 - 1 = 127 - 1 = 126. 2. 117 - 9. 117 - 9 = 117 - 10 + 1 = 107 + 1 = 108. 3. 117 + 99. 117 + 99 = 117 + 100 - 1 = 217 - 1 = 216. 4. 117 - 99. 117 - 99 = 117 - 100 + 1 = 17 + 1 = 18. 5. 96 × 5. 96 × 5 = 96 × 10/2 = 960/2 = 480. 6. 96 × 25. 96 × 25 = 96 × 100/4 = 9600/4 = 2400. 7. 96 × 125. 96 × 125 = 96 × 1000/8 = 96,000/8 = 12,000. 8. 64 × 5.
64 into 5 is equal to 64 into 10 upon 2 is equal to 32 into 10 is equal to 320. Now 64 into 15. 64 into 15 is equal to 64 into 30 upon 2 is equal to 32 into 30 is equal to 32 into 10 into 3 is equal to 320 into 3 is equal to 960. Thus, 64 into 25. 64 into 25 is equal to 64 into 100 upon 4 is equal to 16 into 100 is equal to 1600. 11. 64 into 35. 64 into 35 is equal to 64 into 70 upon 2 is equal to 32 into 70 is equal to 2240. આપણે શી ચર્ચા કરી? એક, સંખ્યાઓ 1, 2, 3 વગેરે જેમનો પ્રયોગ આપણે ગણવા માટે કરીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. 2, જો તમે કોઈ પ્રાકૃતિક સંખ્યા 1નો ઉમેરો કરો તો તમને એનો પ્રતિવર્તી મળે છે. જો તમે પ્રાકૃતિક સંખ્યામાંથી 1નો ઘટાડો કરો તો તમને એના પૂર્વવર્તી મળે છે. 3, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 1ને છોડીને પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. 4, જો પ્રાકૃતિક સંખ્યાઓના સંગ્રહમાં આપણે સંખ્યા શૂન્યનું જોડાણ કરીએ તો આપણને પૂર્ણ સંખ્યાનો સંગ્રહ પ્રાપ્ત થાય છે. આ રીતે સંખ્યાઓ 0, 1, 2, 3 વગેરે પૂર્ણ સંખ્યાઓનો સંગ્રહ બનાવે છે. 5, પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. શૂન્યને છોડીને પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પ્રતિવર્તી હોય છે. 6, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. 7, આપણે એક રેખા લઈએ, તેના ઉપર એક બિંદુ અંકિત કરીએ, જેને શૂન્યથી નામાંકિત કરીએ છીએ. ત્યારબાદ આપણે શૂન્યની જમણી બાજુ સમાન જગ્યા પર બિંદુ અંકિત કરતા જઈએ છીએ, જેને ક્રમશઃ 1, 2, 3 વગેરેથી નામાંકિત કરીએ છીએ. આ રીતે આપણને એક સંખ્યા રેખા મળે છે, જેના ઉપર પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે. આપણે આ સંખ્યા રેખા પર સરળતાથી સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવી પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. 8, સંખ્યા રેખા પર જમણી બાજુ જતા અનુરૂપ સરવાળો મળે છે, જ્યારે ડાબી બાજુ જતા અનુરૂપ બાદબાકી મળે છે. શૂન્યથી શરૂઆત કરીને સમાન સ્થળે ગુણાકાર પ્રાપ્ત થાય છે. 9, બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા એક પૂર્ણ સંખ્યા જ મળે છે. આ જ રીતે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક પૂર્ણ સંખ્યા મળે છે. આપણે કહીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો અને ગુણાકારના અંતર્ગત સંવૃત છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર અંતર્ગત સંવૃત નથી. 10, શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી. 11, શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે, જ્યારે 1ને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. 12, આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકીએ છીએ. આપણે બે પૂર્ણાંક સંખ્યાઓના કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારનો ક્રમનો નિયમ જળવાય છે, સમક્રમી છે. 13, પૂર્ણ સંખ્યાઓના માટે સરવાળા અને ગુણાકારનો જૂથનો નિયમ જળવાય છે. 14, પૂર્ણ સંખ્યાઓના માટે ગુણાકારનું સરવાળા પરનું વિભાજન થાય છે. 15, પૂર્ણ સંખ્યાઓના ક્રમમાં જૂથનો અને વિભાજનનો ગુણધર્મ ગણતરીને સરળ બનાવવામાં ઉપયોગી છે, અને આપણે અજાણતામાં એનો ઉપયોગ કરીએ છીએ. 16, સંખ્યાઓના સ્વરૂપ ફક્ત રસપ્રદ નથી, પરંતુ મૌખિક ગણતરીમાં મુખ્યત્વે ઉપયોગી હોય છે અને સંખ્યાઓના ગુણધર્મો સમજવામાં મદદ કરે છે.